શ્રીમદ ભાગવતની કથા સાંભળી અને આ વાંસની જો ગાંઠ તૂટતી હોય તો આપણે તો ચેતન છીએ ને. હે, વાંસની અંદર કેટલી ગાંઠ હતી? 7. વાંસનું શરીર કેવું છે? ઊભું. આપણું શરીર પણ કેવું છે? ઊભું. એની અંદર 7 ગાંઠ, આપણી અંદર પણ 7 ગાંઠ છે. આ વાંસની વાત નથી. ઘણી જગ્યાએ તો અમે સપ્તાહ કરવા જાય તો અનિલભાઈ માણસો અહીંયા વાંસની ગાંઠું જોવા આવે કે આજ પહેલો દી પૂરો થયો, પહેલી ગાંઠ તૂટી. આ વાંસ નહીં, એની ગાંઠું જો, તારી ગાંઠું જો ને. આપણી અંદર 7 ગાંઠ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા. આ વિદ્યા રૂપી આપણી અંદર જે આ 7 ગાંઠ છે, આ ગાંઠ જો તૂટે તો આપણો બેડો પાર થાય. કથા સાંભળીને જો આ વાંસની સાથે 7 ગાંઠ તૂટી જતી હોય, આ જળ છે. આપણે તો ચેતન છીએ ને, આપણી કેમ ન તૂટે? આપણી અંદર જે 7 ગાંઠ છે, 7 દિવસ કથા સાંભળી અને આપણે આ 7 ગાંઠ તોડવાની છે. તૂટશે ને? ઘણું થાય છે. હાલો, એમાં અત્યારે તો કન્સેશનનો જમાનો છે. 7 ગાંઠ ન તૂટે તો કાંઈ નહીં. 7 દી કથા સાંભળીએ અને જો ખાલી આપણી 1 ગાંઠ તૂટી જાય ને, 1 જ, વધારે નહીં. 7 દિવસ કથા સાંભળીએ અને 7 માઇલની એક ગાંઠ આપણી તૂટી જાય તોય આપણો બેડો પાર. આ ગાંઠ તોડવાની છે, અંદરની આપણી ગાંઠો તોડવાની છે. આ વાસનાની જે અંદર આપણી આ ગાંઠ છે, આ વાસ નહીં, આપણી અંદર આ વાસનાની જે 7 ગાંઠ છે ઈ તોડવાની છે. તો કથા સાંભળી સાર્થક કહેવાશે. નહીતર તો કથા સુણી સુણી ફૂટ્યા કાન, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય લાવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. કહ્યું કશું ને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, કથા સુણી સુણી ફૂટ્યા કાન. આપણી અંદરની જે ગાંઠો છે એ તૂટી જાય, એક તૂટી જાય તો આપણો બેડો પાર થઈ જાય. આ ગાંઠ અહીં કને 7 ગાંઠ તૂટી અને ધુંધુકારી પ્રેત પીડામાંથી છૂટી ગયો. એને લેવા માટે વિમાન આવ્યું છે. ગોકર્ણને કહ્યું કે આવો બિરાજો, અમે આપને લેવા માટે આવ્યા છીએ, આપ આ વિમાનની અંદર બેસી જાઓ, અમે તમને સ્વર્ગમાં લઈ જઈએ. ગોકર્ણે ઓલા વિમાનવાળાને કીધું કે ભાઈ અહીંયા તો કથા તો આટલા બધા સાંભળવા બેઠા હતા, એ લોકો માટે વિમાન ન આવ્યો અને આના એક માટે જ કેમ આવ્યો? કથા બધાએ સાંભળી, એ લોકો માટે વિમાન નહીં અને ખાલી એક આના માટે જ. આ તો ભેદ કહેવાય. અને ત્યારે વિમાન લઈને આવનાર દૂત બોલ્યા છે, શ્રવણેન વિભેદેન ફલ ભેદો પિસંસ્રુત. શ્રવણ ભેદ થયો એટલે ફળમાં ભેદ થયો. કેમ? તો કે આ ધંધુકારી જે દિવસના સાંભળતો, રાત્રે એનું મનન કરતો, નિધિધ્યાસન કરતો, દિવસે સાંભળે ને રાત્રે એનું મનન કરે, એટલે અહોરાત્રિ ભાગવતમય બની ગયો. એટલે એના માટે વિમાન આવ્યું. આ શ્રવણ ભેદ થયો એટલે ફળમાં પણ ભેદ થયો. એના માટે વિમાન આવ્યું, આ લોકો માટે ન આવ્યું. શ્રવણ ભેદ થાય એટલે ફળ ભેદ થાય. એનો સીધો દાખલો આપું.
એક શિક્ષક હોય, એક જ ઓરડામાં 40-50 છોકરાઓને ભણાવતા હોય. એ 50 છોકરાને એક જ માસ્તર ભણાવે, એક જ રૂમમાં, એક જ છત નીચે. એ 50-50 છોકરાને એક સમય માસ્તર ભણાવતા હોય. એ માસ્તર એક સરખું ભણાવતા હોય કે ઓછું વધુ ભણાવતા હોય? એક સરખું જ ભણાવતા હોય ને. છતાં પહેલો નંબર કેટલા છોકરા પાસ થાય? એક જ સમયે, એક જ છતની નીચે, એક જ શિક્ષકે એક સાથે 50 છોકરાને એક સરખું ભણાવ્યું. એક છોકરો પહેલો નંબર પાસ થયો, કોઈક બીજો નંબર પાસ થયો, કોઈક ત્રીજો નંબર પાસ થયો અને કોઈક નપાસ થયો. આમાં પણ એવું છે, ફલભેદ શ્રવણેન વિભેદેન ફલભેદો વિસંસ્કૃત. શ્રવણ ભેદના લીધે ફળ ભેદ થયું. ગોકર્ણને કહ્યું કે તમે બીજી વખત કથા કરો, બીજી વખત બધાને સંભળાવો, અને બધાએ ભાવથી જો સાંભળીને મનન કરી નિધિધ્યાસન કરશે તો બધાએ માટે વિમાન આવશે. ગોકર્ણ મહારાજે બીજી વખત કથા કરી, બધાએ એનું મનન કર્યું, ચિંતન કર્યું, અને 7 દિવસ જ્યાં કથા પૂર્ણ થઈ ત્યાં તો આકાશમાંથી એક સાથે અનેક વિમાનો ઉતર્યા. બધાના માટે વિમાન આવ્યા. બધાને વિમાનમાં લઈ અને વૈકુંઠમાં ગયા અને ગોકર્ણ મહારાજને પણ ગોલોકમાં વાસ કરાવ્યો. તો આ મંગલમય ભાગવત કે જેના લીધે ધુંધુકારી આટલો બધો પાપી હતો તો પણ એ તરી ગયો. ત્યાર પછી મહાત્મનો 6થો અધ્યાય, એમાં શ્રવણ વિધિ બતાવી છે કે ભાગવત કથા શ્રવણ કરવી તો કેવી રીતે કરવી, જેને કથા કરાવવી છે એમણે કેવી રીતે કરવાનું. તો આ શ્રવણ વિધિમાં લખ્યું છે કે સૌથી પહેલા તો ઉત્તમ મુહૂર્ત જોવડાવવું. ઉત્તમ મુહૂર્ત જોવડાવી અને બધાને ભાવથી આમંત્રણ આપવા કે અમારે ત્યાં અહીં કને દુર્લભ અદ્ભુત શ્રીમદ ભાગવતજીનું રસપાન થશે, આપ સૌ પાન કરવા માટે પધારજો. આ રીતે ભાવથી બધાને આમંત્રણ મોકલાવા. જે આવે એમને સુંદર ઉતારા આપવા. કથામાં વિઘ્ન ના આવે એટલે સૌ પ્રથમ ગણપતિ મહારાજનું પૂજન કરવું, લક્ષ્મી નારાયણ પરમાત્માની આરાધના કરવી, પિતૃઓનું તર્પણ કરવું. પૂજન અર્ચન કર્યા બાદ શ્રીમદ ભાગવતજીને મંગલ ગીત ગાતા ગાતા મંગલ સ્થાનમાં પ્રસ્થાપિત કરવા. ત્યાર પછી વક્તાને બેસાડવા. ભાગવતનો વક્તા કેવો હોય? અહીં કને વક્તાના 7 લક્ષણ બતાવ્યા કે ભાગવતનો જે વક્તા હોય એનામાં આ 7 લક્ષણ હોવા જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિષ્પૃહ. શ્રીમદ ભાગવતનો જે વક્તા હોય એનામાં 7 લક્ષણ હોવા જોઈએ. એમાં પહેલું લક્ષણ વક્તા વિરક્ત હોય, એટલે તૃષ્ણાથી રહિત. બીજું લક્ષણ વૈષ્ણવ હોય. વિરક્તો વૈષ્ણવો. વૈષ્ણવ એટલે પરમાત્માનો પરમ ભક્ત હોય, પરમાત્માના ભક્ત હોય, વૈષ્ણવ હોય. વક્તાનું ત્રીજું લક્ષણ વિપ્ર, એટલે ભાગવતના વક્તા છે ને એ બ્રાહ્મણ જ હોવો છે. વિરક્તો, વૈષ્ણવો અને વિપ્રો, આ ત્રીજું લક્ષણ વિપ્ર એટલે કે બ્રાહ્મણ હોવો જોઈએ. આ તો ઠીક લાગે એ ગમે ચડી જતા હોય છે વ્યાસપીઠ ઉપર, પણ અહીંયા લખ્યું છે કે ભાગવતની વક્તા
એ વિપ્ર યાને બ્રાહ્મણ હોય. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ચોથું લક્ષણ વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રની શુદ્ધિ કરવા વાળો હોય. પાંચમું દ્રષ્ટાંત કુશલો, દ્રષ્ટાંત દેવામાં કુશળ હોય. દ્રષ્ટાંત એટલે બીજી રાજા રાણીને ચકાચકીની વાર્તાઓ કરવીને એવા દ્રષ્ટાંત નહીં, કે જે અઘરી કથા હોય. ભાગવતની અમુક કથાઓ બહુ ગહન છે, એ સરળતાથી આપણા મગજમાં ઉતારી શકે આવું દ્રષ્ટાંત. બાકી આ કાંઈ જોક્સની કથા નથી, આ કથા મોક્ષની છે. મારી કથામાં દ્રષ્ટાંત ઓછા આવશે, મારી કથામાં જોક્સ ઓછા આવશે, બહારનું બહુ ઓછું આવશે. કારણ કે ભાગવતમાં જેટલું ભરેલું છે ને કે ક્યાંય બહારનું ગોતવાની જરૂર જ નથી, એટલું બધું આની અંદર છે. આને વીખીએ ને તો આમાંથી કેટલું બધું નીકળે એમ છે. બહારની વાતો કાંઈ કહેવાની જરૂર જ નથી, એટલું બધું આની અંદર ભરેલું છે. તો આવા દ્રષ્ટાંત દેવામાં કુશળ હોય, દ્રષ્ટાંત કુશળ હોય. છઠ્ઠું લક્ષણ ધીરો, એટલે વક્તામાં ધીરજ હોવી જોઈએ. કારણ કે આ કલાક બે કલાકનું કામ નથી, 7 દિવસનો કાર્યક્રમ છે, એટલે વક્તામાં ધીરજ હોવી જોઈએ, ધીરો. અને સાતમો વક્તા કાર્યોથી નિષ્પૃહ, એટલે કોઈ લેવાની ઝંખના ન હોવી જોઈએ, એ નિષ્પૃહ હોવો જોઈએ. આજે તો ઘણા કથા નક્કી કરે એટલે પેલા નક્કી કરી લે કે મારા આટલા રૂપિયા થશે તો હું કથા કરવા આવું. ઘણા આવી રીતે પોતાના ચાર્જ નક્કી કરતા હોય છે. વક્તા નિષ્પૃહ હોવો છે. આવા વક્તાને વ્યાસાસન પર બિરાજમાન કરી એનું પૂજન અર્ચન કરવું, સૌ બ્રાહ્મણોની પૂજા કરવી અને ત્યાર પછી ભાવથી કથાને સાંભળવી. મધ્યાહન સમયમાં કથાને વિરામ આપવો. એ ગાળામાં સત્સંગીઓએ સત્સંગ કરવો, બની શકે તો ઉપવાસ કરવો, ઉપવાસ ન થાય તો એકટાણું કરવું, એકટાણું ન થાય તો આમાં લખ્યું છે કે એકટાણું ન થાય તો વાંધો નહીં, 2 ટાણા કરવા, 2 ટાઈમ ખાઈ લેવાનું. એકટાણું ન થાય, અહીંયા ભાગવતમાં લખ્યું છે. એકટાણું થાય તો સારી વાત છે, પણ કદાચ એકટાણું ન થાય તો 2 ટાઈમ ભોજન કરી લેવાનું. પણ એક શરત મૂકી છે, કથા પૂર્ણ સાંભળવી, કથા અવશ્ય સાંભળવી. 7 દિવસ આ રીતે કથા શ્રવણ કરવી. 7મે દિવસે સાંજે એનું ઉદ્યાપન વખતે વક્તાને વસ્ત્ર અલંકાર આદિ દાન આપવા, સૌ બ્રાહ્મણોને દાન આદિ કર્મ કરવા અને ત્યાર પછી ભાગવતજીનું ઉદ્યાપન કરવું. 8મે દિવસે આ કથા કરાવનાર એ જો ગ્રહસ્થી હોય તો એને દશાંશ યજ્ઞ કરવો, અને વૈરાગી હોય તો ગીતા પાઠ કરવા. આ રીતે વિધિપૂર્વક શ્રીમદ ભાગવત કથા કરવાથી એનું બહુ મંગલ ફળ મળે છે. આ રીતે 6 અધ્યાય મહાત્મ્યના બતાવ્યા. અને હવે પહેલો સ્કંદ શરૂ થાય. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો પ્રથમ અધ્યાય અને પહેલા અધ્યાયનો પહેલો શ્લોક. જન્માધસ્યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વવિઘ્ન સ્વરાટ તેણે બ્રહ્મહૃદાયાદિ કવયે મુહ્યંતિ યત્સૂરય તેજો વારિ મૃદમ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્નાશેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. પહેલા શ્લોકમાં વ્યાસનું મંગલાચરણ છે, ધ્યાન ધર્યું છે. કોનું? જન્માધસ્યતોન્વયાદિતરત, જન્મથી કરીને પોષણ અને લય સુધી જે પરમાત્મા જીવને સંભાળે છે
જેવી રીતે કુંડલમાં કનક અને ઘડામાં સંપૂર્ણપણે માટી જ છે, એ જ રીતે આ જગતની અંદર પરમાત્મા રહેલા છે. સોનું હોય સુવર્ણ, એ સુવર્ણના આકાર બદલે એટલે એનું નામ બદલે. વીંટીનો આકાર થાય એટલે આપણે એમ કે આ તો વીંટી છે. રામનામીનો આકાર થાય એટલે આપણે એમ કે આ તો રામનામી છે. બંગડી પાટલાનો આકાર થાય એટલે આપણે એમ કે આ બંગડી છે, આ પાટલા છે, આ ચેન છે. આકાર ફરે એટલે નામ ફરે. પણ અંતે તો શું છે? નરસિંહ મહેતાએ લખ્યું ને કે અંતે તો હેમનું હેમ હોય. બાકી તો હેમ જ છે, એની અંદર સંપૂર્ણપણે સોનું છે, સોના સિવાય કઈ નથી. પણ આકાર ફરતા થઈ ગયા એટલે નામ ફરતા થઈ ગયા. એ જ રીતે ઘડાની અંદર સંપૂર્ણપણે માટી છે, પણ ઘડાનો આકાર આપ્યો એટલે નામ પડ્યું ઘડો. એ જ માટીમાંથી પછી કુંભાર હોય, એ જ માટીમાંથી કુલડી બનાવે, કોડિયા બનાવે, કુંડા બનાવે, ઘડા બનાવે. આકાર અલગ અલગ થતા ગયા અને અલગ અલગ નામ થતા ગયા. એ જ રીતે પરમાત્મા પણ એમ છે કે પરમાત્માના નામ રૂપ જૂજવા, નામ રૂપ જૂજવા અનંત ભાષે, પણ અંતે તો હેમનું હેમ હોય. આ પરમાત્મા પણ એવા છે કે જેના નામ અલગ છે, બાકી એ પરમાત્મા તત્વ એક છે. તેરા નામ અનેક તું એક કહી હૈ, તેરે નામ અનેક તું એક કહી હૈ, ઓ તેરે નામ અનેક તું એક કહી હૈ, તેરે नाम अनेक तू एक ही है, हर वेश में तू, हर देश में तू, 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 तेरे नाम अनेक तू एक ही है, तेरे नाम अनेक तू एक ही है, तेरी रंग भूमि यह विश्व भरा, 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 हर खेल में मेल में तू ही तू है, हर खेल में मेल में तू ही तू है, तेरे नाम अनेक तू एक ही है, तेरे नाम अनेक तू एक ही है. सागर से फूटा जले होकर, सागर से फूटा जले होकर, सागर से जले होकर, सागर से फूटा जले होकर, कहीं नहर बनी नदिया गरी, कहीं नहर बनी
વર્ષાનું જે પાણી પડે છે, નભસે ફૂટા બાદલ હોકર, એ પાણી પડે છે, પણ એ ક્યારેક ઝરણામાંથી જાય, ક્યારેક સરિત્રામાંથી, સમુદ્રમાંથી, ક્યારેક નાનકડી નહેર બને, કોઈ નદી બને, પણ એમાં પાણી એક જ છે. કहीं નહેર બની નદિયા ગહરી, કहीं નહેર બની નદિયા ગહરી, તેરે ભિન્ન પ્રકાર તું એક ही है, तेरे भिन्न प्रकार तू एक ही है, हर देश में तू, हर देश में तू, हर देश में तू, हर देश में तू, तेरे नाम अनेक तू एक ही है, तेरे नाम अनेक तू एक ही है, ओ तेरे नाम अनेक तू एक ही है. तेरे नाम अनेक तू एक ही है. પરમાત્મા તત્વ એક છે, એના સ્વરૂપ ભલે જુદા જુદા હોય, પણ એ પરમાત્મા એક તત્વ છે. જેણે અકળ એવા બ્રહ્માના મનમાં જેણે વેદનો વિસ્તાર કર્યો, જેની સત્તાથી આ મિથ્યા જગત એ સત્ય લાગે છે, આ છે બ્રહ્મ તત્વ, આ છે પરમાત્મા તત્વ. નહીં તો બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આપણે રાડો પાડતા હોઈએ કે બ્રહ્મ એ સત્ય છે, આ જગત છે એ મિથ્યા છે, પણ છતાંય આપણે એમાં કેવા રંગાઈ જાય છે. ખબર છે આપણને કે જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, પણ છતાંય આ જગતને જ આપણે સત્ય માનીએ છીએ કે નહીં? આ એની માયા મિથ્યા છે, છતાં આપણને સત્ય દેખાય છે, એટલે આપણે એને સત્ય માની લીધું. બ્રહ્મ તત્વ છે એ દેખાતું નથી, એટલે આપણે એને સ્વીકારતા નથી. છે તે દેખાતું નથી, ને જે દેખાય છે એ અંતે છે ને. આ દેખાય છે જગત, પણ અંતે નથી. છે એ દેખાતું નથી, અને દેખાય છે ને. અહીંયા આ શબ્દનો ઉપયોગ કર્યો છે છતાં દેખાતું નથી એ ઈશ્વર, અને નથી છતાં દેખાય છે એટલે આ જગત. આ વ્યાસની ભાષા છે. પરીક્ષિત રાજાનો મોક્ષ એમને એમ નહોતો થયો, આ કોઈ સામાન્ય વાર્તા નથી. 7 દિવસમાં આ કથા સાંભળીને પરીક્ષિત થઈ ગયો, કારણ કે આવી ગૂઢ કથા છે, આ રહસ્ય ભરેલી કથા છે. આ કોઈ સામાન્ય કઈ વાર્તાઓ છે? મેં આગળ કીધું એમ આ કોઈ રાજા રાણીની કે ચકાચકીની વાર્તા નથી. અને જો વાર્તાઓ સાંભળીને પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ ગયો હોત ને, તો મોક્ષ બહુ સહેલો થઈ ગયો હોત. પણ આ કોઈ સામાન્ય વાર્તા નથી. અને જો વાર્તા હોત ને, આટલા બધા હજારો વર્ષ પછી પણ આ ભાગવતની કથા આવી રીતે ગવાતી ન હોત. વાર્તા હોત તો લોકો ભૂલી ગયા હોત. કારણ કે નવી વાર્તા આવે એટલે જૂની વાર્તા ભૂલાઈ જાય ને. આપણે બધા નાના હતા ત્યારે આપણે બધા એક વાર્તા સાંભળી હતી. કઈ? ઉંદર 7 પૂંછડી વાળો. બધાએ સાંભળ્યું હશે. ઉંદર 7 પૂંછડી વાળો, ઉંદર 7 પૂંછડી વાળો સાંભળી હતી ને આપણે બધાએ. પણ સમયાંતરે નવી નવી વાર્તાઓ આપણા દાદા દાદી આપણને કહેતા, એટલે જૂની વાર્તા ભૂલાઈ ગઈ. આ ભાગવતની કથા એ જો સામાન્ય વાર્તા હોત તો ભૂલાઈ ગઈ હોત. આ તો એક એક સ્કંદની કથા પૂરી થાય, અને એક એક સ્કંદના અંતમાં વ્યાસજી એમ લખે કે પરમહંસાનામ સંહિતાયામ
પરમહંસની સંહિતાનો આ પહેલો સ્કંદ પૂરો થયો, પરમહંસની સંહિતાનો આ બીજો સ્કંદ પૂરો થયો. આ પરમહંસની સંહિતા છે. પરમહંસ એટલે જે પરમ કક્ષાએ જે વ્યક્તિ પહોંચી ગઈ છે, જે ઈશ્વરીય તત્વને જે સમજી ગઈ છે, આ પરમ કક્ષાએ પહોંચેલી વ્યક્તિ હોય, આ એની સંહિતા છે. અને એ સાંભળ્યાથી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો છે સાહેબ. જે છે છતાં નથી અને નથી છતાં છે. આ બહુ અટપટી ભાષા છે. આપણે ત્યાં એક કથા છે, એક ભાઈ, એના ઘરવાળા, એની પત્ની અને એક એની દીકરી, ત્રણે જણા નગરમાં નીકળ્યા. ભાઈ, એની પત્ની અને એની દીકરી આમ નગરમાંથી નીકળ્યા એટલે રાજાનો મહેલ આવ્યો. રાજાનો મહેલ આવ્યો એટલે રાજાના મહેલમાં સંગીતનો કાર્યક્રમ ચાલુ હતો. એટલે દીકરી હતી ને, એ દીકરી સંગીતની જાણકાર હતી, સંગીતનો અભ્યાસ કર્યો હતો. એટલે એને બાપુજીને એમ કીધું કે બાપા, ટેરવા મીઠા છે. ટેરવા મીઠા છે. એટલે ઓલી પત્ની છે, છોકરીની માં, ભાઈના પત્ની, એને સંગીતનો એને કોર્સ કરેલો હશે, એ જાણકાર હતા. એટલે એને એમ કીધું કે બેટા, ટેરવા મીઠા નથી પણ તુંબડું મીઠું છે. ટેરવા મીઠા નથી, તુંબડું મીઠું છે. એટલે ભાઈ એમ બોલ્યો કે તમે બે જણીઓ બંધ થાઓ. ટેરવા એ મીઠા નથી, તુંબડું એ મીઠું નથી, આ તો કડવું મીઠું છે. હે, કડવું મીઠું છે. કડવું મીઠું છે એ બોલ્યો ને એટલે ચોકીદારો સાંભળી ગયા કે આ આવી વાત કેમ કરે છે, આ કોક જાસૂસ લાગે છે, આપણા રાજાના જાસૂસી કરવા આવ્યા લાગે છે. છોકરી એમ કીધું કે ટેરવા મીઠા, આ એની માં એમ બોલી કે તુંબડું મીઠું, અને આ ભાઈ એમ બોલ્યો કે કડવું મીઠું, આ કોક જાસૂસ હશે. ત્રણેયને પકડીને રાજાની પાસે લઈ ગયા. રાજા, આ ત્રણેય જણા આપણા નગરના મહેલના દરવાજેથી નીકળ્યા ત્યારે વાતો આવી કરતા હતા. શું? બોલે આ છોકરી એમ બોલી કે ટેરવા મીઠા છે, એની માં એમ બોલી કે તુંબડું મીઠું છે, એનો બાપ એમ બોલ્યો કે કડવું મીઠું છે. રાજા, આ કોક જાસૂસ છે. એટલે રાજાએ કીધું કે તો એમ કરો, ત્રણેયને નાખી દો જેલમાં. એ જેલમાં લઈ જતા હતા ને એટલે છોકરીથી વધી ન રહેવાનું. એટલે છોકરી રાજા સામે જોઈને એના બાપને એમ કહે કે બાપા, બોલે હા, કે આ તો ઓલો લાગે છે. હે, આ તો ઓલો લાગે છે બાપા. એટલે છોકરીની માએ એમ કીધું કે એમ ન બોલાય, ઓલો હોય તો ઓલું ન હોય, ઓલો હોય તો ઓલું ન હોય. એટલે બાપે કીધું કે તમે બે બંધ થાવ, આ તો ઓલા વગરનું ઓલું છે. રાજા ચક્રીએ ચડી ગયો. કાંઈ એકનો જવાબ મને નથી મળતો ને બીજો કોયડો આવ્યો. એટલે બોલાવ્યા ત્રણેયને કે અહીંયા આવો, અહીંયા આવો. આ તમે કઈ ભાષામાં વાત કરો છો ભાઈ? ત્રણેયને ઉભા રાખ્યા ને કીધું હવે સાચે સાચું કહી દો વેલા. બોલે રાજા, તમે અમને શિક્ષા નહીં કરો ને? બોલે ના રાજા, અમે તમારા મહેલના દરવાજેથી નીકળ્યા ત્યારે તમારા મહેલની અંદર સંગીતનો કાર્યક્રમ ચાલુ હતો. મારી દીકરી એ સંગીતની જાણકાર છે એટલે મારી દીકરી એમ બોલી કે ટેરવા મીઠા છે. જે ભાઈ તબલું વગાડતો હતો એ તબલું બહુ મીઠું વાગતું હતું. એટલે મારી દીકરી એમ કીધું કે ટેરવા મીઠા છે. મારી ઘરવાળી પણ સંગીતની જાણકાર છે એટલે એને એમ કીધું કે દીકરી, ટેરવા મીઠા નથી પણ એ તબલાનું જે તુંબડું હોય ને એ તુંબડું મીઠું છે. ટેરવા ગમે એવડા મીઠા હોય પણ જો તુંબડું મીઠું ન હોય ને તો એમાંથી મીઠો અવાજ નીકળે નહીં. એટલે મારી ઘરવાળીએ એમ કીધું કે ટેરવા મીઠા નથી પણ જે એનું તુંબડું છે તબલાનું, એ તુંબડું મીઠું છે ને એટલો મીઠો અવાજ નીકળે છે. તો કે તો તે એમ કેમ કીધું કે કડવું મીઠું છે? તો કે રાજા, જે ગાયક હતો ને એ ગાતો હતો ને એ કડવું પદ ગાતો હતો. વડીલોને ખબર હશે, કડવું આવતું, કડવું પેલું, કડવું બીજું, કડવું ત્રીજું, નરસિંહ મહેતાનું કડવું, કડવું આખું પદ આવતું.
એટલે બાપે એમ કહ્યું કે રાજા જે કલાકાર ગાતો હતો એ કડવું પદ ગાતો હતો, એટલે મેં એમ કીધું કે ટેરવાય મીઠા નહીં, તુંબડું મીઠું નહીં, પણ આ જે ગાયક ગાય છે ને કડવું પદ, એ કડવું પદ મીઠું છે, એટલે મેં એમ કીધું કે કડવું મીઠું છે. રાજાને સમાધાન થઈ ગયું. રાજા કે હવે હજી એક ખુલાસો કરો. શું? તારી દીકરીએ મારા સામે જોઈને એમ કીધું કે આ તો ઓલિયું લાગે છે. તારી ઘરવાળી એમ કીધું કે ઓલું હોય તો ઓલું ન હોય, અને તે એમ કીધું કે ઓલા વગરનું ઓલું છે. આ શું છે? આનો ખુલાસો કરો. રાજા અમને મારશો નહીં ને? તો કે ના ના, મેં તમને વચન દઈ દીધું છે, હું તમને શિક્ષા નહીં કરું, મેં તમને વચન આપી દીધું છે, પણ આ ખુલાસો તો કરવો પડશે. એટલે કીધું કે રાજન, મારી દીકરીએ તમારા સામે જોઈને એમ કીધું કે આ તો ઓલિયું લાગે છે. ઓલિયું એટલે જનાવર. તમારા સામે જોઈને એમ કીધું કે આ તો જનાવર જેવો લાગે છે. કારણ કે જે રાજા પ્રજાની ભાષા નથી જાણતો એ રાજા નહીં પણ જનાવર જેવો છે. એટલે મારી દીકરી એમ કીધું કે આ તો જનાવર જેવો લાગે છે. એટલે મારી ઘરવાળી એમ બોલી કે ઓલિયું હોય તો ઓલિયું ન હોય, જનાવર હોય તો પૂંછડું ન હોય. એમ ઓલિયું હોય તો ઓલિયું ન હોય, જનાવર હોય તો પૂંછડું ન હોય. એટલે મેં એમ કીધું કે આ તો ઓલિયા વગરનું ઓલિયું છે, એટલે પૂંછડા વગરનું જનાવર છે. તો અહીં કને પણ આ વાત અહીં કને વ્યાસે એમ લખી કે જે વસ્તુ દેખાય છે એ છે નહીં ને છે દેખાતી નથી. જે નથી દેખાતું અને છે એ ઈશ્વરીય તત્વ. મેં સવારે જ કીધું કે સ્વયં વિજ્ઞાન પણ કબૂલ કરે છે કે કોઈ એવી અલૌકિક શક્તિ તો છે જ, ઈશ્વરીય શક્તિ, કે જે આ સૃષ્ટિને ચલાવી રહી છે. વિજ્ઞાન કબૂલ કરે છે કે કોઈ અલૌકિક ઈશ્વરીય શક્તિ છે સૃષ્ટિનું જે સંચાલન કરી રહી છે. દેખાતી નથી અને છે આ ઈશ્વરીય શક્તિ. અને જે દેખાય એ છે ને, અત્યારે દેખાય છે પણ સત્ય નથી. આ જગત કેવું છે? મિથ્યા છે. જે પરમાત્મા પરમ સત્ય સ્વરૂપ છે એ પરમાત્માનું વ્યાસજી કહે હું ધ્યાન ધરું છું. સત્યમ પરમ ધીમહિ. અહીંયા એમ લખ્યું કે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન ધરું છું. અહીંયા એમ નથી આવ્યું કે કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, શક્તિમ નહીં. કોઈ ભગવાનનું નામ નથી બોલ્યા વ્યાસે એમ કીધું કે જે પરમાત્મા સત્ય સ્વરૂપ છે એ પરમાત્માના સત્ય સ્વરૂપનું હું ધ્યાન ધરું છું. સત્ય સ્વરૂપનું અહીંયા ધ્યાન ધર્યું. અને હવે બીજા શ્લોકમાં ધર્મનું આચરણ કરવાનું કીધું છે. વ્યાસજીએ હારબદ્ધ એમ એકે શ્લોક આડા આવડા ક્યાંય મૂક્યા નથી. અહીંયા પહેલા શ્લોકમાં સત્યની વાત કરી અને હવે ધર્મની વાત કરી. ધર્મ પ્રોજિત ગાયત્રમોત્ર પરમો નિરવાક્ષરાણામ શતા વેદ્યં વા તવમત્ર વસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે કિમ વા પરૈરીશ્વર સદ્યવરત્ર કૃતિભિ શુશ્રૂષુભિ તત્ક્ષણા. પેલા શ્લોકમાં સત્યની વાત કરી, હવે અહીંયા બીજા શ્લોકમાં વાત કરી છે ધર્મની.
ધર્મ પ્રોજિત કૈત્રવોત્ર પરમો. પેલા શ્લોકમાં કહ્યું સત્યમ પરમ ધીમહિ, સત્યનું ધ્યાન ધરો. પણ કેવું સત્ય? નિરસ્ત કુહકમ, જે સત્યમાં કપટ ન હોય એવા સત્યનું ધ્યાન ધરો. અને અહીંયા બીજા શ્લોકમાં પણ એમ કહ્યું ધર્મ પ્રોજિત કૈત્રવોત્ર પરમો નિરવત્સરાણામ શતા. ધર્મનું આચરણ કરવું, પણ કેવા ધર્મનું? તો કે જે ધર્મમાંથી કપટ ચાલ્યું ગયું હોય એવા ધર્મનું આચરણ કરવું. તો આપણને પ્રશ્ન થાય અહીંયા કે ધર્મમાં કપટ હોય, અને કપટ હોય એને ધર્મ કહેવાય? પણ એક સીધો દાખલો બતાવું, મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે. ધર્મમાં પણ કપટ આવે. કઈ રીતે આવે સાંભળજો. અત્યારે કોઈક આપણને ચોકલેટની 2 થેલી આપે, ચોકલેટની 2 થેલી આપીને આપણને એમ કે બહાર જાઓ અને આ નાનકા છોકરાઓ જે બધા રમે છે એ બધા એને 2 ચોકલેટ આપી દો. એ 2 ચોકલેટની થેલી લઈને આપણે બહાર જઈએ, બધા છોકરાને લાઈનમાં ઊભા રાખીએ અને બધાને 2 ચોકલેટ આપીએ. બધા છોકરાને 2 ચોકલેટ આપીએ, પણ ઈ લાઈનમાં જેવો આપણા છોકરાનો વારો આવે એટલે થેલીમાં આપણો હાથ પોળો થાય કે ન થાય? બીજાને 2 ચોકલેટ દીધી, પણ આપણો છોકરો લાઈનમાં આવે એટલે એના હાથમાં 5-7 ચોકલેટ જાય કે ન જાય? આ કપટવાળો ધર્મ. ચોકલેટ વેચવી એ ધર્મ છે, પણ બીજાના છોકરાને 2 ચોકલેટ દેવી અને આપણા દીકરાનો વારો આવે એટલે એના હાથમાં 8-10 ચોકલેટ મૂકવી, આ કપટવાળો ધર્મ. એટલે વ્યાસજીએ એમ કહ્યું કે જે ધર્મમાંથી કપટ ચાલ્યું ગયું હોય એવા ધર્મનું પાલન કરો. ધર્મ પ્રોજિત કૈત્રવોત્ર પરમો નિર્વત્સરાણામ. નિર્વત્સર ધર્મ, એનું પાલન કરવાનું કહ્યું છે. અને આપણે જો ધર્મની સાથે રહેશું ને તો ધર્મ આપણી સાથે રહેશે. અને ઇતિહાસ તપાસી લેજો, જે માણસે ધર્મ મૂકી દીધો છે ને, સમય આવે ધર્મ એને મૂકી દીધો છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે જેને ધર્મ મૂકી દીધો પછી સમય આવ્યો ત્યારે ધર્મ એને મૂકી દીધો. હા, આપણે ધર્મને પકડી રાખશું તો ધર્મ આપણને પકડશે. આપણે ધર્મને મૂકી દેશું, ધર્મ મૂકી દેશે. એટલે તમારા પરિષદનું સૂત્ર છે કે ધર્મો રક્ષતી રક્ષિત. આપણે ધર્મનું રક્ષણ કરશું તો જ સમય આવે ધર્મ આપણો ઢાલ બનીને ઊભી રહેશે. આપણે ધર્મનું પાલન કરશું, આપણે ધર્મનું રક્ષણ કરશું તો સંકટ સમય ધર્મ આપણો ઢાલ બનીને ઊભો રહેશે. એ ધર્મ આપણી રક્ષા કરશે. હા, એનું રક્ષણ કરવાથી જ આપણે રક્ષિત રહીશું. ધર્મો રક્ષતી, આપણે ધર્મની રક્ષા કરશું તો જ આપણે રક્ષિત રહીશું, તો આપણે સુરક્ષિત રહીશું. બાકી આપણો ધર્મ જો રક્ષણ નહીં હોય, ધર્મો જો આપણો સુરક્ષિત નહીં હોય તો આપણે સુરક્ષિત રહી શકવાના નથી. માટે ધર્મની રક્ષા કરો, ધર્મનું પાલન કરો, ધર્મમય બનો, ધાર્મિક જીવન જીવો. અને ધર્મ પણ કેવો? ખુમારી વાળો. આજે લોકો ધર્મના નામથી બીતા હોય છે. ઘણી જગ્યાએ એટલી બધું બીતા હોય, એટલા બધા બીતા હોય કે વાત જવા દો. એક સુભાષિતમાં એમ કહ્યું છે કે માતાશ્રી કોઈ દિવસ અશ્વ ઘોડાનું બલિદાન માગતી નથી. ક્યાંય સાંભળ્યું તમે કે માતાજીએ ઘોડાનું બલિદાન માંગ્યું? ઘોડાનું બલિદાન નથી માંગતી. અને વ્યાઘ્રમ નૈવ છ નૈવ છ, વાઘનું તો નહીં જ. વાઘનું બલિદાન તો નહીં નહીં ને નહીં જ. ક્યારે ના માગે માતાજી? કોનું બલિદાન માગે? તો કે બકરાનું. કારણ કે ભોળી પ્રજા. એટલે આપણે ધર્મના ઓથાર નીચે આમ બીતા બીતા જ રહેશું. આમ કરીએ ને માતાજી આમ કરશે તો, આમ કરીએ ને માતાજી આપણાને આમ કરશે તો.
ઘણા તો એવા બિયાતા હોય ને કે અગરબત્તી કરવામાં એ વિચાર કરે, 5 ને બદલે 4 અગરબત્તી હોય ને તો એમ કે અરે આ 4 અગરબત્તી કરી છે, માતાજી કાંઈક કરશે તો? 5 જ કરવી જોઈએ, આ 4 થઈ છે ને માતાજી આપણો જાડો કાઢશે તો? કેવી વાતો કરીએ છીએ. ધર્મ છે ને એ વિશાળ છે સાહેબ, એ બીવડાવે નહીં. માણસો બીતા હોય ધર્મના નામથી કે શનિવારે દાઢી કરાવીશ ને હનુમાનજી ગદા મારશે તો? હનુમાન એવો નવરો છે કે તમારી દાઢીઓમાં હાથ નાખે, તમારી દાઢીઓનું ધ્યાન રાખે? તમે કેદી દાઢી કરાવો છો, કેદી નથી કરાવતા? ધર્મનું પાલન કરવાનું, પણ આવા ધર્મ, ડરપોક ધર્મ નહીં, બીતા બીતા ધર્મનું પાલન કરવાનું. હે ભગવાન ક્યારે આવી કરે? ભગવાનનું નામ છે કરુણા નિધાન. એ કરુણામયી છે. જગદંબા એ કરુણામયી છે, ભગવાન એ કરુણા નિધાન છે. એ આવી કોઈ વાત ગણીને ગાંઠે નથી બાંધતો. અને ભગવાન થઈને જો આવી વાત આપણી ગણીને ગાંઠે બાંધતો હોય ને તો એ ભગવાન નથી હોત. ધ્યાન દેજો. જેને આપણે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિરમાં બેસાડીએ છીએ એ કરુણા નિધાન છે ને એટલે બેઠો છે. બાકી આવી નનકી નનકી વાતો જો એ ગણીને ગાંઠે બાંધતો હોત તો એ ભગવાન નથી હોત. આ તો દયાનો સાગર છે પરમાત્મા. એટલે ધર્મનું પાલન કરો, પણ ધર્મથી આવી રીતે બીને ધર્મનું આચરણ નહીં કરવાનું કે આમ કરશું ને આમ કરશે તો, આમ કરશું ને આમ કરશે તો. એ ભગવાન દયાળુ છે. તો ધર્મનું પાલન કરવાનું, પણ આવો ધર્મ કે જે ધર્મમાં કપટ ન હોય, કપટ રહિત ધર્મનું પાલન કરવાનું કહ્યું છે. ધર્મનું રક્ષણ કરીએ, ઈશ્વરને સમર્પિત બનીએ. જ્યાં ત્યાં ક્યાંય દોડવાની જરૂર નથી. આપણા ઘરનો ખૂણો છે ને એ કાશી, મથુરા ને અયોધ્યા જેવો છે સાહેબ. ખૂણામાં બેસીને એના મય બની જાવ ને તો એ હાલતું તીર્થ જ છે ઘરનો ખૂણો. પણ ઈશ્વર પ્રત્યેની આપણી જે શ્રદ્ધા છે એને તૂટવી નહીં જોઈએ. એ તૂટવા ન દે. પછી જેને માનતા હોઈએ આપણે, રામને, કૃષ્ણને, શિવને, શક્તિને, જે આપણા ઈષ્ટદેવ હોય, જે આપણા આરાધ્ય હોય, જેના પ્રત્યે આપણને પૂરી શ્રદ્ધા હોય, એના મય બની જાવ. અહીંયાથી કોઈ એવો આગ્રહ નથી કે આ ભગવાનને માનો, આ ભગવાનને નહીં. આપણા જે ઈષ્ટ હોય, આપણા જે આરાધ્ય હોય, અને આપણા વડીલો જેને માનતા આવતા હોય એને પકડી રાખવાનું. નહીતર અત્યારે તો દિવસ ઉગે ને નવા સંપ્રદાયો પેદા થતા હોય છે. કે અમારામાં આવી જાવ ને, કે અમારામાં આવી જાવ ને, કે અમારી કંઠી બાંધો ને, કે અમારી કંઠી બાંધો ને. પણ આપણા જે વડીલોના વખતથી જે ચાલુ આવે છે, જે આપણા ઈષ્ટદેવ છે, જે આપણા આરાધ્ય છે, એને મૂકી અને કોઈ નવા પકડવા નહીં. કારણ કે આપણા કરતા આપણા વડીલોમાં બુદ્ધિ ઘણી હતી કે નથી? એ જે માર્ગે ચાલ્યા છે એ જ ધર્મના માર્ગે આપણે ચાલીએ, એને સમર્પિત બની. જેને રામ, કૃષ્ણ, શિવ, શક્તિ, જેના પર આપણને શ્રદ્ધા હોય એને પકડી રાખવા. એ બધા તત્વ એક છે, એ નામ જુદા જુદા છે. અને આપણો તો શ્રદ્ધાનો આ એરિયો છે. તમે સૌ શ્રદ્ધાવાન છો તો શ્રદ્ધાને અને ધર્મને પકડી રાખજો. કપટ રહિત ધર્મનું પાલન કરવાનું કહ્યું. અને ત્યાર પછી આગળ સુંદર એવી કથા છે. પરીક્ષિતોર્થરાદર્શે જન્મ કર્મ વિલાયનમ સંસ્થામ ચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદયમ. પણ કથા બહુ મોટી છે એટલે અડધી અત્યારે કરીએ અને અડધી સવારે કરીએ એ મજા ના આવે. એ કથા સવારે 9 વાગે આપણે વર્ણવીને કહીશું. અહીં કને હજી પૂજન થશે, આરતી થશે અને પ્રસાદ લઈને છૂટા પડશું. પણ એના પહેલા આવું 2 ઘડી પરમાત્માને યાદ કરી લઈએ અને આગળ જે કંઈ હશે આયોજન કંઈ એ પછી આ લોકો જાણ કરશે.
આવું બે ઘડી પરમાત્માની સિયારામ હરે સિયારામ હરે સિયારામ હરે સિયારામ હરે રઘુનંદન રાઘવ નામ હરે राघव राम हरे रघुनंदन राघव राम हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे ओ सिया राम हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे अमृत से मन का कलश भरो 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 हरि नाम जपो 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 रघुनंदन राघव राम हरे रघुनंदन राघव राम हरे रघुनंदन राघव राम हरे रघुनंदन राघव राम हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे यदुनंदन माधव श्याम हरे यदुनंदन माधव श्याम हरे यदु नंदन माधव श्याम हरे यदु नंदन माधव श्याम हरे राधे श्याम हरे राधे श्याम हरे राधे श्याम हरे राधे श्याम हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे सिया राम हरे जय जय राधा नो श्याम गोप गोपियों नो कान जय राधा नु श्याम गोपियों नु श्याम जय जय राधा नो श्याम गोप गोपियों नो कान जय राधा नु श्याम गोपियों नु कान સૌના હૃદયે વસ્યો છે કે કાન 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 સૌનારદીએ વસ્યો છે કાન 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 એ સૌના હૃદયે વસ્યો છે કે કાન 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 સૌનારદીએ વસ્યો છે કાન 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 સીતારામ રાધે શ્યામ 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 તાળીઓના નાદથી ભાવથી બે ઘડી જય હો. સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ સીતારામ રાધે શ્યામ બોલો બાલકૃષ્ણ ભગવાન કી જય
भागवत भगवान की, रामचंद्र भगवान की, चामुंडा मात की, अम्बे मात की, हनुमान जी महाराज की, सदगुरु भगवान की, चंद्रमौलेश्वर महादेव की, अपने अपने माता पिता की, भारत माता की, गौ माता की, प्रेम थी बोलिए नमः पार्वती पतये हर हर महादेव हर ओम। ચાલો દરેક પોથીના યજમાનો પોતાની પોથીજી પાસે ઉપસ્થિત થઈ જશે. લેજો જમણાથી. ओम मध्यदादिधो पूर्वच्चारे संकल्पनुसारेण कर्मणा संगता संसिद्ध्यर्थम सप्तम दिन साध्य श्रीमद भागवत पारायण यज्ञाख्य कर्मांगी भूतांगे प्रथमे हनि सायं काले भागवत देवतानां एकतंत्रेण पूजन अर्चन तथा च आरार्तिकम आदि कर्म च हम करईसीए. पानी खाली कर नाखो नीचे. चमची राखी दो. हाथनी अंदर फूल चौका राखी भगवान भागवतजी नु ध्यान करी जाए. शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीः कान्तं कमलनयनं योगिभिर्जनगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्. ओम भूर्भुवस्व श्रीमद्भागवत देवताय नमः. ध्याये ध्यानं समर्पयामि. ध्यानावनार्थे गंधाक्षत पुष्पाणिं समर्पयामि. भागवतजी ઉપર ફૂલ ચોખા ચડાવી જાઓ. ત્યારબાદ ડાબો હાથ આંખ પાસે રાખી જમણા હાથથી ભગવાનને 5 વખત જમાડી જાય. ઓમ રીમ પ્રાણાય સ્વાહા, ઓમ રીમ અપાનાય સ્વાહા, ઓમ રીમ વ્યાનાય સ્વાહા, ઓમ રીમ ઉદાનાય સ્વાહા, ઓમ રીમ સમાનાય સ્વાહા. એક ચમચી પાણીની ભરી નીચે ખાલી કરી નાખો. સર્વોપચારાર્થે જલમ સમર્પયામિ. બે હાથ જોડી ભાગવતજીને નમસ્કાર કરી જાય. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ તમારા પિતૃઓનું બધેનું સ્મરણ કરવાનું છે. બે હાથ જોડી રાખજો. પિતૃઓને નમસ્કાર કરવાના. ઓમ પિતરેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ. પિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ. પ્રપિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ. ક્ષન્ન પિતરોમિ વદંત પિતરોતિ શ્રીબંધ પિતરા પિતરઃ સુંદધવમ. તમારા આગળ વ્યાસજીનું પણ પૂજન કરી લેજો. એમને ચંદન ચોખા પુષ્પ કરી લો. ओम सहस्र रेखा पुरुखा सहस्राक्ष सहस्रपात सभ्यो मिघो सर्वत सर्वदवात्यतिश्रदसांगुलम. व्यासाय गंधाक्षत पुष्पैः संपूज्य ह्रीमिति व्रजवाल्य नम इति संपूज्य ज्वालामालिन्ये नम गंधाक्षत पुष्पैः संपूज्य. चलो आरती प्रज्वलित कर देजो. बोलो भागवत भगवान की जय, कृष्णचंद्र भगवान की जय. हे दीवड़ा जगमग जगमग थाय, दीवड़ा जगमग जगमग थाय, दीवड़ा जगमग जगमग थाय, दीवड़ा जगमग जगमग थाय. आरती भागवत जी नी थाय, आरती भागवत जी नी थाय. दीवड़ा जग
ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડાની જ્યોત જુએ નંદલાલ દીવડાની જ્યોત જુએ નંદલાલ દીવડાની જ્યોત જુએ નંદલાલ દીવડાની જ્યોત જુએ નંદલાલ પિતૃઓ આશીષ દેતા જાય પિતૃઓ આશીષ દેતા જાય દીવડા ઝગમગ ઝગમગ થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી ડાંગર પરિવારમાં થાય આરતી ડાંગર પરિવારમાં થાય આરતી કથા મંડપમાં થાય આરતી કથા મંડપમાં થાય પિતૃઓ આશીષ દેતા જાય પિતૃઓ આશીષ દેતા જાય દીવડા ઝગમગ 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 થાય દીવડા ઝગમગ ઝગમગ થાય હે દીવડા ઝગમગ 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 થાય દીવડા ઝગમગ ઝગમગ થાય કર્પૂર ગૌરવ કરુણાવતારવ સંસાર સારવ ભુજગેન્દ્ર હારવ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે યાની કાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તો પ્રદક્ષિણાં પદે આરતીને ધરાવાઈ દઈ જમણાથી ભાગવતજીને આરતી દઈ જજો હસ્તયો દેવતાભિવંદનમ હસ્તયો દેવતાભિવંદનમ હસ્તયો દેવતાભિવંદનમ. આરતીની થાળી હાથમાં લઈ ભગવાનને આરતી આપી ત્યારબાદ પોતે પણ આરતી લઈ લેવાની. સ્વાત્મનઃ કલ્યાણાર્થાય આત્માભિવંદનમ. આરતી લીધા બાદ પોતાનો જમણો હાથ ધોઈ નાખજો. ત્યારબાદ હાથની અંદર ફૂલ ચોખા રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી જાય. હાથની અંદર ખોબામાં ફૂલ ચોખા રાખી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી જાય. હરિ ઓમ જગરેન જગનામ યજંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તે હનાગમ મહિમાનઃ સચંદ યત્ર પૂર્વે સાધ્યાઃ સંધિ દેવાઃ વિદ્યા બુદ્ધિ ધન ઐશ્વર્ય પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ પ્રદાનેન દેહિ મે વાંછિતં ફલં દેહિ મે ઇચ્છિતં ફલં ચરણ કમલ મધ્યે મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. તદરાદો પ્રાર્થયેત. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી જાય. આજના દિવસે જે પણ પૂજન અર્ચન અમે કર્યું બધું જ પૂજન તમારા ચરણોની અંદર અર્પિત કરી છે. એનાથી જે પણ કાંઈ પુણ્ય ઉપાર્જિત થાય છે તે બધું જ પુણ્ય અમારા પિતૃઓને મોક્ષ થાય એવા હેતુથી આ કર્મ અમે કરી રહ્યા છીએ. તો ભગવાન વિષ્ણુને નમસ્કાર, ભગવાન ભાગવતજીને નમસ્કાર કરી જાય. અનાદિ નિધનો દેવ સંગત કર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ પિતૃમોક્ષ પ્રદો ભવ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ
કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. હસ્તે જલમાદાય દરેક જણા પાણીની ચમચી પકડી રાખજો. ભગવાનને આ કર્મ અર્પણ કરી જાય. અન્ય પૂજ્યાજ પ્રાતઃકાલ આરભ્યેત સાયંકાલે ભાગવત દેવતાનાં પૂજન અર્ચન તેન કર્માદિશ દેવતા ભગવાન શ્રી નારાયણ પ્રિયંતાન નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો પોથીજીની એક પ્રદક્ષિણા ફરવાની છે. મારે હાથની અંદર શ્રીફળ લઈ લેજો. પ્રદક્ષિણા કરે ત્યાં સુધી આપણે થાળ ભર લઈ. બોલો ભાગવત ભગવાન કી જય. પ્રેમે પરોણા ઘરે આવો કનૈયા હો નંદલાલા. પ્રેમે પરોણા ઘરે આવો કનૈયા હો નંદલાલા. હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા હો નંદલાલા. રૂમ ઝુમ કરતા પધારો કનૈયા હો નંદલાલા. રૂમ ઝુમ કરતા પધારો કનૈયા હો નંદલાલા. આંગણીએ રૂડા તોરણ બંધાવ્યા. આંગણીએ રૂડા તોરણ બંધાવ્યા. મોતીઓના ચોક પુરાવ્યા કનૈયા હો નંદલાલા. મોતીઓના ચોક પુરાવ્યા કનૈયા હો નંદલાલા. જળ જમુનાની જારી ભરાવી. જળ જમુનાની જારી ભરાવી. આચમન કરવા પધારો કનૈયા હો નંદલાલા. આચમન કરવા પધારો કનૈયા હો નંદલાલા. લવિંગ સોપારીને એલચી ધરાવું. લવિંગ સોપારીને એલચી ધરાવું. મુખવાસ કરવા પધારો કનૈયા હો નંદલાલા. મુખવાસ કરવા પધારો કનૈયા હો નંદલાલા. માધવદાસના સ્વામી શામળિયા. માધવદાસના સ્વામી સાંભળિયા. તમ પર જાઉં બલિહારી કનૈયા હો નંદલાલા. તમ પર જાઉં બલિહારી કનૈયા હો નંદલાલા. હરે રામા રામ રામા હરે હરે. હરે રામા રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામા રામ રામા હરે હરે. હરે રામા રામ રામ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બોલો ભાગવત ભગવાન કી જય. ચાલો દરેક પોથીના યજમાનો સવારે આપણે બરાબર સવારના 7:15 વાગે દેવતાઓની પૂજા રાખેલી છે. માટે દરેક પોથીના યજમાનો સવારના 7:15 વાગે આપણે પૂજાના રૂમમાં પહોંચવાનું છે. બરાબર 7:15 વાગે પૂજાના રૂમમાં દરેક યજમાનોએ પહોંચવાનું છે. અમૃત રેડે એવી રીતે અમૃતનું પાન આપણે કરાવ્યું. તો મહારાજ પાસે પણ એ જ પ્રાર્થના કે આવતીકાલે પણ આવી જ રીતે આપણે સત્સંગનો લાભ આપશે, સારો રસ્તો બતાવશે. કારણ કે મહારાજે કીધું કે ધર્મ સિવાય તો કોઈ વસ્તુ જ બનતી નથી. તો એવા ધર્મ પારાયણ આપણી પાસે ઘણા મહેમાનો આવી ગયા છે. કારણ કે જેને ધર્મ ઉપર શ્રદ્ધા છે, ધર્મ ઉપર રસ છે, એ જ આવી શકે. તો દૂર દૂરથી મહેમાનો આવ્યા છે. તેને હું અમારા ડાંગર પરિવાર તરફથી સૌને સ્વાગત કરું છું, તો આવકારું છું. અને છતાં પરંપરાની જેમ સ્વાગત આવનારનું આપણે કરવું જ પડે. કારણ કે પછી વિડીયો વાળા હોય કે શૂટિંગ વાળા હોય કે માઇક વાળા હોય, બધાનું સ્વાગત તો આપણે કરવાનું જ છે. કારણ કે આપણા સૌના મહેમાન જ છે.
તો એ તો આપણે હજી 7 દિવસ બાકી છે, તો પછી પણ લીશું. તો આજે જે મહેમાનો આવ્યા છે તેમનું આપણે સ્વાગત કરશું. તો સૌ પ્રથમ જે મૂળ મુંબઈ હાલે કકરવા રહે છે એવા શ્રી ધનજીભાઈ આહિર, જે હાલે મુંબઈ છે, જે એવા ધર્મપ્રેમી જે દૂર દૂરથી આવ્યા છે કકરવાથી, એવા શ્રી ધનજીભાઈ આહિર જે અહીં પધાર્યા છે. તો હું રણછોડ ભગતને વિનંતી કરીશ કે શ્રી ધનજીભાઈ આહિરનું સ્વાગત કરે. તો ધનજીભાઈને નમ્ર વિનંતી કે આગળ આવી જાઓ અને આપનું સ્વાગત સ્વીકારો. ધનજીભાઈ આહિર. કારણ કે આવનાર મહેમાનનું આપણે સ્વાગત કરવું જ પડે, આપણી પરંપરા છે, ભારતની પરંપરા એ જ છે, કારણ કે વિવેક એ જ છે. તો ધનજીભાઈનું સ્વાગત શ્રી રણછોડ ભગત કરી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુલાલભાઈ ખેંગારભાઈ જે ચોબારીથી પધાર્યા છે, તો તે પણ અહીં આવી. પૂંજાભાઈ ખેંગારભાઈ જે ચોબારીથી પધાર્યા છે, તો તેમને હું વિનંતી કરીશ કે આપ પણ અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા છો. તો રણછોડભાઈને હું વિનંતી કરીશ કે શ્રી પૂંજાભાઈનું સ્વાગત કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પછી એવા જ ધર્મપ્રેમી એવા શ્રી ભૂરાભાઈ રવાભાઈ લુણવાવાળા, જે ભૂરાભાઈ લુણવાવાળા એ પણ અહીં પધાર્યા છે. તો એ પણ આવી અને રણછોડ ભગત સાથે હાથ મિલાવી અને સ્વાગત સ્વીકારે. તો રણછોડ ભગતને ખાસ નમ્ર વિનંતી કે શ્રી ભૂરાભાઈ રવાભાઈનું સ્વાગત કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારણ કે ધર્મ પ્રત્યે જેની શ્રદ્ધા હોય એવા માણસો પણ જે ઘણા છે. કારણ કે જેવી રીતે આપણે આચાર્ય શ્રી અને આપણા પૂજ્યની શ્રી જે આપણે સમજાવ્યું, કારણ કે જેટલું આપણાથી સમજાય એ તો એક મહાન વ્યક્તિ છે, મહાન રીતે સમજાવે છે. આપણાથી જેટલું સમજાય તો ધર્મ પારાયણ પણ હજી ઘણા લોકો છે અને એવા ધર્મ નિષ્ઠવાન છે એવા અનિલભાઈ સવાભાઈ આહિર જે જવાન ધર્મ કાર્યકર છે, એવા શ્રી અનિલભાઈ સજીભાઈ ને હું વિનંતી કરીશ કે અહીં આવી અને આપણું સ્વાગત સ્વીકારે. તો રણછોડ ભગતને ખાસ વિનંતી કે અનિલભાઈનું પ્રેમથી સ્વાગત કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જે ઊંચા જ્ઞાતિના એવા શ્રી મહારાજ શ્રી રણછોડભાઈ જે અહીંયા આમંત્રણને માન દઈ અને શ્રી ભાગવત નો લાભ લેવા આવ્યા છે. તો રણછોડભાઈને હું ખાસ નંબર વિનંતી કરીશ કે આપ પણ સ્વાગત સ્વીકારો અને રણછોડભાઈ ભગતને નમ્ર વિનંતી કે તેમનું સ્વાગત કરી અને આશીર્વાદ મેળવે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને કારણ કે મહારાજ સવા કોઈ પણ માણસની જ્યારે પણ એનું લગ્ન હોય કે અંતિમ જે વિધિ હોય
તો મહારાજ સેવા કોની વિધિ પણ થતી નથી. તો એવી જ રીતે અમારા ડાંગર પરિવારના જે ગોર મહારાજ છે એવા શામજીભાઈ વેલજીભાઈ મહારાજ તો એ પણ અહીંયા પધાર્યા છે. એ પણ 7 દિવસ આપણી ઘણે રોકાવાના છે. તો શામજીભાઈને ખાસ નમ્ર વિનંતી કે અહીંયા આવી અને સ્વાગત સ્વીકારો. શામજીભાઈ મહારાજ. શામજીભાઈ મહારાજ જ્યાં હોય ત્યાંથી આવીને આપણો સ્વાગત સ્વીકારો અને રણછોડ ભગતને તથા પૂરા પરિવારને આશીર્વાદ આપજો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારણ કે જેમ આપણે દરરોજ મહેમાન તો આવવાના જ છે તો તેનું આપણે સ્વાગત પણ કાયમને માટે આપણે કરવું જ પડશે. તો જે આ પિતરો પાછળ જે આ પોથી બેસાડી છે તો ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી કે હે ભગવાન, જે આ દિવ્ય આત્માની પોથ્યું છે તેમને તું મુક્તિ આપજે અને સર્વે પરિવારમાં શાંતિ રહે એવી શ્રી મા ચામુંડા કને શ્રી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ. અને શ્રી અવિનાશજીભાઈ મહારાજ કરણ પણ એ જ પ્રાર્થના કે પ્રભુ તમે પણ એવો જ આશીર્વાદ આપજો જે અમારા પિતૃનું પણ મોક્ષ થાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવેલા